નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્વાગ ટુડે ન્યૂઝ। સુરત મહાનગરપાલિકા કચેરી બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા। સુરત મહાનગરપાલિકામાં કાર્યરત યુનિયનોના મહામંડળ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે। યુનિયન ઓફિસોના કબજા ખાલી કરાવવા મામલે ધરણા થયા। ડેપ્યુટી કમિશનર વિરુદ્ધ મોરચો માંડ્યો છે। ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચ દ્વારા મનપામાં ગેરકાયદેસર રીતે ઓફિસો ચલાવતા યુનિયનો સામે કાર્યવાહી કરાઈ અને યુનિયનોની જે ઓફિસોનો કબજો લેવામાં આવ્યો છે તે તમામ ઓફિસો તાકીદે યુનિયનોને ફરી પરત આપવાની યુનિયનો માંગ કરી રહ્યા છે। અનેકવિધ માંગણીઓ પડતર છે, જે તમામ માંગણીઓનું તાકીદે નિરાકરણ લાવવા માટે માંગ કરાઈ છે। હું મોહમ્મદ ઇકબાલ શેખ, સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ। અમારા મહામંડળ તરફથી આજ રોજ સુરત મહાનગરપાલિકાના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે એક દિવસના ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। ગત 19મી નવેમ્બરની મધ્યરાત્રિએ એટલે અને 20મી તારીખે મોડી રાત્રિએ સુરત મહાનગરપાલિકાના પરિસરમાં આવેલ અમારી યુનિયન ઓફિસોના તાળા તોડી અને બળજબરીપૂર્વક જે કબજો લઈ લેવામાં આવ્યો, અમારો સામાન બહાર ફેંકી દેવામાં આવ્યો, તેના વિરોધમાં અને સાથે સાથે અમારા યુનિયનોને જે રીતે બદનામ કરવામાં આવ્યા છે અને સાથે સાથે યુનિયનના અગ્રણીઓને બદનામ કરવામાં આવ્યા છે, તેનો પણ આજે આ તકે અમે વિરોધ કરી રહ્યા છીએ। અને આ કૃત્ય સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટેશન પર મુકાયેલા ડેપ્યુટી કમિશનર શ્રી દ્વારા જ્યારે કરવામાં આવી રહ્યો છે, ત્યારે અમે ગુજરાત સરકાર પાસે અમે માંગણી કરી રહ્યા છીએ કે આ ડેપ્યુટી કમિશનર શ્રીને ડેપ્યુટેશન પરથી તાકીદે સરકારમાં પરત બોલાવી લેવા જોઈએ। અમારા યુનિયનોની માંગણીઓ, કેટલીક માંગણીઓ તો 3-4 વર્ષથી હજી સુધી બાકી છે, એ તમામ માંગણીઓ પર તાકીદે પૂરી કરવામાં આવે અને તેમાં ખાસ કરીને અમારા જે કર્મચારીઓ 50 જેટલા જે અમારા કર્મચારીઓ ચાલુ નોકરીએ અવસાન પામ્યા, એમના સંતાનોને એક આશ્રિતને નોકરી આપવાનો જે ઠરાવ છે તેનો અમલ કરવામાં આવી રહ્યો નથી, તેનો તાકીદે અમલ કરવામાં આવે અને અમારા ખાસ કરીને વર્ગ 4ના જે કામદાર ભાઈ બહેનો ચાલુ નોકરીએ સ્વૈચ્છિક રીતે રાજીનામું આપે તો એમના એક સંતાનને નોકરી આપવામાં આવે આશ્રિત તરીકે, એ અંગેની પણ આજ રોજ અમે અહીં માંગણી કરી રહ્યા છીએ।